આગળ વાત કરીએ તો લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નના મામલો સામે આવ્યો છે। તે મામલે મહત્વના જે સમાચાર છે, કિંજલ રબારી રાધનપુરના સિનાળ ખાતે પોતાના ઘરે પરત આવી છે। પ્રેમ લગ્ન બાબતે કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા અનેક સવાલો ઊભા થયા હતા। છેવટે કિંજલ રબારી પોતાના વતન પરત આવી છે। તો કિંજલ રબારી પોતાના વતન પરત આવી છે। તેના પ્રેમ લગ્નને લઈને પણ ભારે હોબાળો થયો હતો। ત્યારે કિંજલ રબારી રાધનપુરના સિનાળ ખાતે પોતાના ઘરે પરત આવી હોવાના સમાચાર છે। પ્રેમ લગ્ન બાબતે કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા અનેક સવાલો ઊભા થયા હતા। સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ત્યારે કિંજલ રબારી પોતાના વતન પરત આવી છે। કિંજલ રબારીને ધમકીઓ પણ આપવામાં આવતી હતી અને કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા તેનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો। ત્યારે પણ સમાજના લોકો તેનાથી નારાજ હતા। છેવટે કિંજલ રબારી પોતાના વતન પરત ફરી છે। કિંજલ રબારી રાધનપુરના સિનાળ ખાતે પોતાના ઘરે પરત આવી છે, જે સમાચારો સામે આવી રહ્યા છે। કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કરી લીધા અને ત્યારબાદ ઘણો હોબાળો થયો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, કિંજલ રબારી રાધનપુર સિનાળ ખાતે પોતાના ઘરે પરત આવી છે, શું વિગત છે? કૃષ્ણા, ચોક્કસ છેલ્લા પાછલા 48 કલાકથી પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં જે લોક ગાયિકાઓ છે એમાંની આપણે કિંજલ રબારીને જે ઇસ્યુ થયો છે મેરેજનો, ઇન્ટરકાસ્ટનો, એને લઈને ખૂબ જ ચર્ચાનો દોર ચાલ્યો હતો। સતત 3 દિવસ સુધી એ ચર્ચામાં રહ્યા બાદ ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસના સમયે કિંજલને એને ઘરવાળા અને સામાજિક આગેવાનો તેમજ સૌ કોઈ ભેગા થઈને લઈને આવ્યા છે ને અત્યારે હાલ કિંજલ ઘરે છે અને જે એના કહેવાય કે અશોક ચૌધરી છે એ એના મામાના ઘરે છે। પરંતુ આ સમગ્ર ઘટના જોવા જઈએ તો જે રીતે સામાજિક તાણાવાણા વચ્ચે ગળ્યા છે અને જે સમાજો છે બંધારણનો નિયમો ઘડે છે, પરંતુ આ જે રૂઢિચુસ્ત સમાજો હોય છે એ સમાજોમાં ક્યાંક ને ક્યાંક આવા ઇન્ટરકાસ્ટ મેરેજ ખરેખર તો ચર્ચાના વિષય ચર્ચા હોય છે। અત્યારે હાલ તો પરિસ્થિતિ કહેવાય ને કે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે, પરંતુ આ મુદ્દો ક્યારે પાછો ઉભો થાય જોવા જોઈએ। જે રમેશભાઈ દેસાઈ કિંજલના કાકા છે એમની સાથે મેં ટેલિફોનિક હવે જીએસટીવી ટેલિફોનિક વાતચીતનો સંપર્ક કર્યો પણ એમને ફોન રિસીવ નથી કર્યો, પરંતુ હાલ અત્યારે કિંજલ ઘરે છે ને એનું સ્ટેટમેન્ટ જે વિડીયો ચાલતા હતા સોશિયલ મીડિયામાં એ ડિલીટ કરવામાં આવ્યા છે। સાથે સાથે હવે એની ખરેખર જો એ બપોરે 7 સુધીમાં એની પાસે જો ટાઈમ હશે તો ચોક્કસ એ ક્યાંક ને ક્યાંક વિડીયો પોસ્ટ કરશે એવી લગભગ લોકોને ધારણા બાંધી રહ્યા। પરંતુ જે મુદ્દો છે એ મુદ્દો હાલ અત્યારે થોડીક વાર માટે શાંત થયો છે, પણ આવનાર સમય શું આવશે એ જોવું। કારણ કે જે સમાજ વચ્ચે વિઘ્ન ના થાય આવા જે ઇન્ટરકાસ્ટ મેરેજ હોય છે એ સમાજને કેટલાક આગેવાનોને આવા ગ્રાહ્ય નથી હોતા અને ક્યાંક ને ક્યાંક આગેવાનો આવી વખતે પોતાનો તકો સાચો કરવા માટે ક્યાંક ને ક્યાંક આગળ આવતા હોય ને સમાજમાં ક્યાંક એવા દાખલા બેસતા હોય છે કે આ જે આગેવાનોને કોઈ પૂછતું ત્યારે આગેવાનો પોતે આ રીતે જે કહેવાય તે ઇન્ટરકાસ્ટ મેરેજ હોય એમાં મોટો ભાગ ભજવી જતા હોય છે। જી કૃષ્ણા। અલ્કેશ, કિંજલ રબારી શું પોતાની મરજીથી ઘરે આવી છે કે પછી જોર જબરજસ્તી કરવામાં આવી છે? કારણ કે જે રીતનો વિરોધ કરવામાં આવતો હતો તે જોતા શું લાગી રહ્યું છે, તે વિશેના કોઈ સમાચાર છે? જી ચોક્કસ, આમ તો આપણે કિંજલ રબારીએ ખુદ પોસ્ટ તૈયાર કરી હતી અને એને મદદ શંકરભાઈ ચૌધરી અને હર્ષ સંઘવી પાસે માંગી હતી। એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે આપણે મીટિંગ થઈ ગઈ હોવી જોઈએ અને બંને પક્ષના આગેવાનો અને ઘરના જે વ્યક્તિઓ છે અને કિંજલ અને અશોક સાથે પણ ક્યાંક ને ક્યાંક મીટિંગ થયા પછી સમગ્ર જે કહી શકાય કે ગંજી પર ચીપાયા પછી જ આખી બાજી ડ્રો કરવામાં આવી એવું લાગી રહ્યું। કારણ કે જે રીતે આમ મદદ જ માગી હતી જ્યારે કિંજલે, તો પછી ક્યાંક ને ક્યાંક સરકાર ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થઈ શકે એટલા માટે કે ક્યાંક એમના કઈ જે વચ્ચે હોય એ એની સાથે બેસીને આ રીતે રસ્તો કાઢે। કારણ કે છેવટે સમાજમાં વર્ગ વિજય ના ફેલા એ જોવાનું હતું। કારણ કે જે રીતે આક્રોશ હતો એક વખતનો એ આક્રોશને સૌથી પહેલો ઠાવે પડતો, એટલે અત્યારે હાલ તો કહી શકાય કે મેચ ડ્રો છે, પરંતુ ગમે ત્યારે ફરીથી ક્યાંક ને ક્યાંક 2020 રમાય તો નવાઈ નહીં। જી કૃષ્ણ। જી, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે।